ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 10મા અધ્યાયની અંદર વિભૂતિ યોગ ભગવાન પોતાની વિભૂતિની વાત કરે છે અને અર્જુને એમને પ્રાર્થના કરી છે કે ભગવાન આપની વિભૂતિનું મારે શ્રવણ કરવું છે. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે હવે હું તને આ દિવ્ય પોતાની આત્મવિભૂતય હું મારી દિવ્ય વિભૂતિઓ કહીશ. અને બધી જ વિભૂતિ કહેવાનું તો સંભવ નથી, જે અંતમાં ભગવાન કહે છે, પણ અત્યારે હું પ્રાધાન્યતઃ મુખ્ય વિભૂતિઓ કે જ્યાં તું સરળતાથી મારું દર્શન કરી શકે એ વિભૂતિઓ હું તને કહીશ. અને શરૂઆત ભગવાને 20મા શ્લોકથી કરી. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યંચ ભૂતાનામંત એવ ચ. સૌથી પ્રથમ ભગવાને સ્વરૂપની વાત કરી છે. અહમ આત્મા. ગુડાકેશ અર્જુનને સંબોધન છે. ગુડાકા એટલે રાત્રિ, નિદ્રા. એનો ઈશ સ્વામી એટલે ગુડાકેશ. ગુડાકાયાહ ઈશ. અને બીજી રીતે એનો અર્થ જોઈએ તો ગુડા એટલે વાંકડિયા, કેશ એટલે વાળ. જેના વાંકડિયા વાળ છે તે અર્જુન. બંને રીતે અર્થ થાય છે. એટલે એ જે પ્રમાદને જીતવા માટે સક્ષમ છે. જે અજ્ઞાન છે એ જ અંધકારનું, પ્રમાદનું પ્રતીક છે. અને એને જીતવા માટે જે સક્ષમ છે તે અર્જુન છે. કારણ કે એણે વિષાદ યોગમાં પણ જ્યારે ગાંડીવ નથી પકડી શકાતું એવી સ્થિતિમાં પણ પોતે નિર્ણય કરીને નથી કહી દીધું કે ભગવાન હવે આ રથને તમે લઈ લો. હા, એ બોલ્યા છે ચોક્કસ, પણ એ બોલીને એ ભગવાનને શરણે ગયેલા છે.
એટલે અંતિમ નિર્ણય તો એમણે ભગવાન ઉપર જ છોડેલો છે. પોતાની પરિસ્થિતિ રજૂ કરી કે હું હવે ઊભો રહી શકવાને પણ સક્ષમ નથી. આ ગાંડીવ પકડી શકાતું નથી. શરીરમાં ધ્રુજારી છે, કંપન છે, અને પોતે ફસડાઈ પડેલા છે. છતાં પણ ભગવાન તમે કહો એ પ્રમાણે હું કરું. એટલે અંતિમ નિર્ણય કોનો છે? ભગવાનનો છે. એટલે વિકટ પરિસ્થિતિની અંદર પણ જેણે ભગવાનને છોડ્યા નથી. એટલા માટે જ કહેલું છે છેલ્લા શ્લોકની અંદર 18મા અધ્યાયમાં આવશે, યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર. એ પાર્થ કેવો છે? એ પાર્થ જે છે એ કેવો છે? પોતે આ પુરુષાર્થ કરવા માટે સક્ષમ છે. એને અહીંયા ગુડાકેશ કહેલો છે. જે નિદ્રાનો સ્વામી છે, જે પ્રમાદની ઉપર વિજય જેણે મેળવેલો છે. અને આ વિષાદ જે છે, મોહ જે છે, જે અજ્ઞાનમાંથી જન્મેલો છે, એ પ્રમાદ છે. એ જ અંધકાર છે. એટલે ભગવાન એ ગુડાકેશને કહી રહ્યા છે કે હે અર્જુન, અહમ આત્મા સર્વભૂતાશય સ્થિત. આ સર્વભૂતોનો આત્મા હું છું. અને આ 5 મહાભૂતમાંથી બનેલા ભૂતો, આપણે તો ભૂત કહીએ એટલે ડરી જઈએ, પણ ભૂત પ્રેત આ જ છે. 5 મહાભૂતોમાંથી બનેલું. સર્વભૂતાશય સ્થિત. સર્વ જે કંઈ દેખાય છે એમાં આત્મ તત્વ હું છું. એટલે સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ હું છું. મારા સિવાય બીજું કાંઈ નથી. કારણ કે દરેક વસ્તુ જે છે એના નામની સાથે જ એનું અસ્તિત્વ છે એવું સિદ્ધ થાય છે. દરેકમાંથી જો આ પુસ્તક છે, ટેબલ છે, કમ્પ્યુટર છે, એમાંથી છે લઈ લેવામાં આવે, એનું અસ્તિત્વ લઈ લેવામાં આવે તો કંઈ રહેતું નથી. એ ભગવાન અહીંયા આગળ કહે છે કે હે ગુડાકેશ, અહમ આત્મા, હું આ સર્વનો આત્મા છું. અને સર્વમાં મારો સમાવેશ પણ થઈ જાય છે. એટલે કે અર્જુનને કહેવા માંગે છે કે તારો આત્મા એ જ હું છું. એટલે પ્રત્યેગાત્મા એનું જે ચિંતન એ તું કર, કારણ કે એ હું છું. અને એ કેવી રીતે કરાય? તો શાસ્ત્રના શ્રવણ મનન નિધિધ્યાસનથી. પ્રત્યેગાત્માનું ચિંતન જાતે નથી થઈ શકતું, કારણ કે જાતે આપણને ખબર જ નથી કે હું કોણ છું. હું અમુક અમુક છું એવું જ જાતે ખબર છે, પણ મારું વાસ્તવિક સ્વરૂપ એ તો શાસ્ત્ર શ્રવણ મનન અને નિધિધ્યાસનથી જ આવે છે. એના માટે શાસ્ત્ર એ પ્રમાણ છે.
એટલે અહમ આત્મા જે પ્રત્યેગાત્મા છે, ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમાદિશ્ચ મધ્યંચ ભૂતાનામંત એવ ચ. અહમ આદિ. આદિ એટલે સર્વનું સર્જન કારણ, એમનું આદિ એ હું છું. મધ્ય સ્થિતિ કારણ, એ પણ હું જ છું. અને અંત પણ હું જ છું. એટલે આપણે સનાતન ધર્મની અંદર 3 વિભાગમાં આ કાર્યને અનુલક્ષીને દેવતાઓને વહેંચી દેવામાં આવ્યા છે. બ્રહ્મા જે સર્જન કરે છે, વિષ્ણુ જે પાલન કરે છે, અને મહેશ જે અંત લાવે છે. એટલે મૃત્યુ પણ આપણે ત્યાં આગળ મંગળ છે. મૃત્યુ પણ પરમાત્માને મળવાની ઘટના છે. વાસ્તવમાં એ જ છે. એટલે સર્જન જેટલું પવિત્ર છે, મધ્ય પણ એટલો જ પવિત્ર છે, અને અંત પણ એ જ પવિત્રતા છે. એક મહાત્માએ સરસ કહ્યું છે, મૃત્યુથી શું કરવા? ડરવાનું નહીં. ડરવાનું કેમ? પટકુળ બદલી પીયું ને મળવું, ગગન ઉપર ઘર કરવું. એવું મરવું સંતોનું ભાઈ, મહાજળે જળ મળવું. આ મૃત્યુ એ અશુભ આપણે કહેવામાં આવે છે. અને પહેલા તો પેલી કાળા અક્ષરથી લખેલી ચિઠ્ઠી આવે એટલે આપણને એમ થાય કે આ અશુભ છે. અને પછી એની પહેલા તો એ અશુભ આવે સમાચાર ત્યારે કોકને વાંચવા માટે આપવાના હોય, પોતે વાંચે પણ નહીં. પોતે સીધા કપડાં મુકાવીને બાથરૂમમાં જાય અને એ સાંભળીને તરત સ્નાન કરે. એ અશુભ છે. પણ આપણામાં તો મૃત્યુને પણ મંગળ કહેલું છે. પટકુળ બદલી પીયું ને મળવું, ગગન ઉપર ઘર કરવું. આ કેવું છે? આ અંત પણ સુંદર છે. કારણ કે એ પરમાત્માની સાથે જ મને જોડે છે. એટલે જન્મ જેટલો પવિત્ર છે, મૃત્યુ એટલું જ દિવ્ય છે. અને એક બીજા મહાત્માએ તો બહુ સુંદર કહ્યું હતું. એ કહે છે કે મહાદેવને કેમ મહાદેવ કહેવામાં આવે છે? કારણ કે જે સુંદર હોય એને તો સૌ કોઈ ભેટે, પ્રેમથી આલિંગન આપે. પણ મહાદેવ તો જે જીવ જેને કોઈ અડતું નથી, જેને અસ્પૃશ્ય ગણવામાં આવે છે, જેને અપવિત્ર ગણવામાં આવે છે, એની રાહ જોઈને ઉભેલા છે. એને 2 હાથથી એ પોતાનામાં સમાવી લે છે. એ ભૂત પ્રેત પિશાચ જે કોઈ હોય, એને એ પોતાનામાં સમાવે છે. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે, અહમ આદિશ્ચ મધ્યંચ ભૂતાનામંત એવ ચ. હું સર્જન કારણ છું, સ્થિતિ કારણ છું, સંહારનું પણ કારણ હું જ છું. અને આ સૃષ્ટિ પણ
એનો આદિ પણ હું છું, મધ્ય પણ હું છું, અને અંતકાળે એ મારામાં જ પ્રલય પામે છે, લય પામે છે. અને આ સમજદારી જે છે એ ઈશ્વરની વિભૂતિને જોવા માટે સહાયક છે. આગળ કે છે, આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિરંશુમાન મરીચિર મરુતામસ્મી નક્ષત્રાણામ અહમ શશી. આદિત્યો, જે 12 આદિત્ય છે એમાં હું વિષ્ણુ છું. જ્યોતિષામ રવિ અંશુમાન, જે જ્યોતિ, સ્વયં જ્યોતિ પ્રકાશક પદાર્થો છે એમાં હું સૂર્ય છું. મરુત ગણો, 49 મરુત છે, એ મરુત ગણોમાં હું મરીચી છું. અને નક્ષત્ર જે છે એમાં હું ચંદ્ર છું. એટલે આ મુખ્ય મુખ્ય સ્થાન ભગવાન હવે બતાવી રહ્યા છે કે હું ક્યાં ક્યાં છું. તો આ બધી જ જગ્યાએ હું છું. 22મા શ્લોકની અંદર વાત કરે છે, વેદાનામ સામ વેદોસ્મી દેવાનામ અસ્મી વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી ભૂતાનામ અસ્મી ચેતના. વેદાનામ સામ વેદઃ અસી, હું શું છું? અસ્મી, વેદોની અંદર હું સામવેદ છું. બધા જ વેદ કર્મ કરીને શું ફળ મળે છે એ દર્શાવવા માટે નથી, પણ એ ફળની મર્યાદા દર્શાવે છે આપણને. અને સર્વ આપણને એ તત્વ કે જે ઈશ્વરનું સ્વરૂપ છે, જે મારું સ્વરૂપ છે, એ દર્શાવવા માટે પ્રગટ થયેલા છે. સર્વવેદ ઈશ્વરની વિભૂતિની જ વાત કરે છે. એટલે અહીંયા આગળ વેદાનામ સામવેદ, સામવેદ જે જ્ઞેય છે, જેને ગાઈ શકાય છે, બહુ સુંદર રીતે ગાઈ શકાય છે. જે જાણતા હોય, ઋષિકેશ આપણે ગયા હતા ત્યારે બધા બાળકો એનો પાઠ કરતા હતા રોજ. જો આપણે સાંભળ્યું હોય તો આપણને બહુ આનંદ આવે એવું હતું. ત્યાં આગળ મંદિરમાં બેસી અને બપોરના સમયે, એટલે 10 થી 11 કે 11 થી 12 સમયમાં એ લોકો બધા પાઠ કરે. એ સામવેદ હતો. એ સામવેદ છે. એટલે અહીંયા આગળ કે છે કે વેદાનામ સામવેદોસ્મી દેવાનામ અસ્મી વાસવઃ, દેવતાઓમાં હું ઇન્દ્ર છું. વાસવઃ એટલે ઇન્દ્ર, જે શ્રેષ્ઠ છે, જે દેવતાઓના રાજા છે. એ ઉચ્ચ પદ જે છે એ મારી જ વિભૂતિ છે. પછી ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી, આ મન, એને 6ઠી ઇન્દ્રિય કહેવામાં આવે છે. 5 ઇન્દ્રિયો જે છે એ 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, એ 10 ઇન્દ્રિયો જ છે. વાણી, હસ્ત, પાદ, ગુદા અને ઉપસ્થેન્દ્રિય 5 કર્મેન્દ્રિય છે. અને શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા અને નાસિકા એ 5 જ્ઞાનેન્દ્રિયો છે. અને એક 11મી જે સૂક્ષ્મ છે એ મન પણ ઇન્દ્રિયમાં જ ગણવામાં આવે છે, જે જ્ઞાનેન્દ્રિય છે. એટલે અંતઃકરણ જેને આપણે કહીએ છીએ.
એ શું કરે છે? સર્વ ઇન્દ્રિયોની માહિતી પોતે એકત્રિત કરે છે. એટલે આગળ ખાડો હોય કે હાથી હોય તો અથડાઈ ગયેલા દાખલા છે. કેમ? કારણ કે મન નથી એની પાછળ. મન હોય તો ત્યાં આગળ આટલો મોટો હાથી દેખાયો જ હોય, પણ એ નથી દેખાતો અને અથડાઈ જવાય છે. એટલે એ મન બહુ મહત્વની ઇન્દ્રિય છે અને બધું જ મન ઉપર આધાર રાખે છે. આપણું મન જો વ્યવસ્થિત છે તો બધું જ વ્યવસ્થિત છે. એટલે મનને પણ કરણ કહેવામાં આવે છે, ઇન્દ્રિય કહેવામાં આવે છે. ભગવાન કહે છે કે આ સર્વ ઇન્દ્રિયોમાં હું મન છું. પછી સર્વભૂતોમાં અસ્મિ ચેતના. અહીંયા ચેતના એટલે બુદ્ધિ. ભૂતાનામ ચેતના અસ્મિ. જ્ઞાન, સમજદારી જે સર્વભૂતોમાં આપેલી છે. અને જ્ઞાન જે છે એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એનાથી સુંદર બીજું કંઈ નથી. અજ્ઞાન એ જ દુઃખ છે, જ્ઞાન એ જ પરમ સુખ છે. ભગવાન કહે છે એ જ્ઞાન હું છું. અને ચેતના છે ત્યાં આગળ એ જ્ઞાનની સૌથી ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ જોવા મળે છે. આ જે ક્ષણે આપણે આ બુદ્ધિ પોતાની પૂર્ણતા પર પહોંચે છે ત્યારે હું જ પરમેશ્વર છું એ ભાન થાય છે. ત્યાં સુધી તો આપણે જીવ, અલ્પજ્ઞ બનીને દુઃખમાં અટવાતા હોઈએ છીએ. પણ એ પૂર્ણતાની પ્રાપ્તિ, પૂર્ણતાની પરાકાષ્ઠા કે જ્યાં પહોંચ્યા પછી ક્યાંય બીજે પહોંચવાનું રહેતું નથી, જ્યાં ગયા પછી પાછું આવવાનું રહેતું નથી, એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો આ મન અને બુદ્ધિની સહાયથી જ પ્રાપ્ત થાય છે. એટલે જ્યારે શાસ્ત્ર શ્રવણ કરીએ ત્યારે કમ્પેરેટિવલી આપણી મન અને બુદ્ધિ બંને એકાગ્ર હોવા જોઈએ. એટલે અહીંયા આગળ કહે છે કે ભૂતાનામ અસ્મિ ચેતના. પછી કહે છે રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષ રક્ષસામ વસૂનામ પાવકશ્ચાસ્મિ મેરુ શિખરિણામહમ. રુદ્રાણામ 11 રુદ્ર છે, એમાં હું શંકર છું. શંકરોતી, શમ કરોતી, કલ્યાણમ કરોતી ઇતિ શંકરઃ. હું શંકર છું, સર્વનું કલ્યાણ કરનાર છું. પછી વિત્તેશઃ યક્ષ રક્ષસામ. યક્ષ અને રાક્ષસોમાં હું વિત્તેશ છું, એટલે કુબેર છું. વિત્તસ્ય ઈશઃ વિત્તેશઃ, ધનનો સ્વામી એ હું છું. વસૂનામ પાવકશ્ચાસ્મિ મેરુ શિખરિણામહમ. વસુ એમાં હું પાવક, અગ્નિ હું છું. અને મેરુહુ શિખરિણામહમ, જે હિમાચ્છાદિત પર્વતો છે એમાં મેરુ હું છું.
મેરુ એટલે જેને આપણે એવરેસ્ટ કહીએ છીએ અત્યારે, જે ઊંચામાં ઊંચું શિખર છે, એ હું છું. પછી પુરોધસામ ચ મુખ્યામ મામ વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ સેનાનીનામ અહમ સ્કંદઃ સરસામ અસ્મિ સાગર. આ બધા શ્લોકો આપણે જોઈ ગયેલા છીએ, પણ બહુ વખતે ભેગા થયા છીએ એટલે આનું આપણે જરા સિંહાવલોકન કરીએ છીએ. એટલે અહીંયા આગળ કે છે પુરોધસામ, પુરોહિતોમાં હું શું છું? મુખ્યમ મામ, મુખ્યમ બૃહસ્પતિમ. મુખ્ય કોણ છે? બૃહસ્પતિ, દેવતાઓના ગુરુ છે, એ હું છું. પછી સેનાનીનામ અહમ સ્કંદઃ, આ સેનાપતિઓમાં હું કાર્તિકેય છું. સ્કંદ એટલે કાર્તિકેય. અને શિવજી અને પાર્વતીજીના પુત્ર છે. દક્ષિણ ભારતમાં એમના અનેક મંદિરો છે. પુરાણોમાં એ સેનાપતિઓના અધિષ્ઠાન દેવતા છે. પછી અહીંયા આગળ કે છે સરસામ અસ્મિ સાગર, જે જળાશય છે બે પ્રકારના હોય છે, એક માનવ સર્જિત હોય છે, એક કુદરત સર્જિત હોય છે. માનવ સર્જિત જેને આપણે તળાવ, વાવ, કૂવો એ બધું આપણે ખોદાવીએ છીએ, એ જળાશય છે. પણ અહીંયા આગળ ઈશ્વર રચિત જે સ્થાવર છે એમાં હું સાગર છું. સાગર એ સર્વને સમાવી લે છે. આપણે હિન્દ મહાસાગર છે એવી રીતે સાગર. પછી 25મા શ્લોકની અંદર વાત કરે છે મહર્ષિણામ ભૃગુરહમ ગિરામસ્મ્યેકમ અક્ષરમ યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય. મહર્ષિણામ, હું મહર્ષિઓમાં ભૃગુ છું. તૈત્તરીય ઉપનિષદમાં ભૃગુ ઋષિનો ઉલ્લેખ જોવામાં આવે છે. ભૃગુર્વૈ વારુણિઃ સપિતરમ ઉપસસાર અદીહિ ભગવો બ્રહ્મેતિ. ભૃગુર્વૈ વારુણિઃ, ભૃગુ એ વારુણી, વરુણસ્ય અપત્યમ વારુણી, વરુણના પુત્ર છે ભૃગુ, એ ભૃગુ હું છું. પછી ગિરા એટલે વાણી. અહીંયા આગળ કે છે કે સર્વ વાણીમાં, ભાષાઓમાં, અક્ષરોમાં હું એક અક્ષર છું. એક અક્ષર કયો છે? ઓમ. ઓમ હું છું. ઉચ્ચારણની દ્રષ્ટિએ 3 વર્ણ છે એમાં, અકાર, ઉકાર અને મકાર. પણ જ્યારે એનો સમાવેશ થાય છે ત્યારે ઓમ એ ધ્વનિ નીકળે છે. અને ઓમ એ પરમાત્માનું એકાક્ષરી નામ છે. માંડુક્ય ઉપનિષદની અંદર એને 3 અવસ્થાઓ સાથે જોવામાં આવે છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એ 3 શું છે? ઓમકાર એવ. આ બધું ઓમકાર છે. પછી સર્જન, સ્થિતિ અને લય સાથે પણ એને સાંકળવામાં આવે છે. અકાર એટલે આપણું મુખ ખુલે છે, ઉ એટલે સ્થિતિ, અને મ એટલે મુખ બંધ થાય છે, એટલે
અંત, વિસર્જન. એટલે ઓમ એ પરમાત્માનું એકાક્ષરી નામ છે. ગિરામ અસ્મિ એક અક્ષરમ. શબ્દોમાં હું એકાક્ષર ઓમ છું. અને યજ્ઞાનામ જપયજ્ઞોસ્મિ. બીજા બધા યજ્ઞ પછી છે, પહેલા જપ યજ્ઞ છે. જપ જે જકારો જન્મ વિચ્છેદ પકારો પાપનાશન. એમાં જ જે છે જકાર એ જન્મનું વિચ્છેદન કરનાર છે, અને પ છે એ પાપનો નાશ કરનાર છે. અને જપમાં શું થાય છે? એકને એક અક્ષરનું રિપીટેશન થાય છે. શું થાય છે? એકને એક અક્ષરનું રિપીટેશન થાય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મન ત્યાં જ કેન્દ્રિત થાય. જેવું દૂર જાય કે આપણને તરત ખબર પડે કે હવે આ બીજી જગ્યાએ ગયું છે. એટલે આ શરીરને આપણે યજ્ઞની વેદી તરીકે લઈએ તો પ્રત્યેક શ્વાસ એ આહુતિ છે. અને એની સાથે આ જે જપ મંત્ર છે એ આહુતિનું દ્રવ્ય છે. અને એ ચૈતન્ય સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ જે અગ્નિ છે, એમાં આ બીજું બધું જ બળીને ભસ્મ થઈ જાય છે. અને આ યજ્ઞની અંદર કોઈ બીજા દ્રવ્યોની, બીજી વ્યક્તિઓની, કોઈ જગ્યાની કંઈ જ જરૂર નથી. નિરંતર ચાલી શકે એવા શ્વાસ આપણને આપેલા છે. અને એ કોણ છે? ભગવાન કે છે હું છું. બહુ ઉત્કૃષ્ટ વાત કરી છે આ જપયજ્ઞ દ્વારા. જે જપ થાય છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે પણ જો જપ કરતા હોઈએ નિયમિત, તો ધ્યાનમાં રાખવું જોઈએ કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. ઈશ્વર તત્વનું અનુસંધાન, એનું આહ્વાન જે મારી અંદર થઈ રહેલું છે એ આ જપ છે અને એ યજ્ઞ છે. યજ્ઞ એ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. અને એ આપણા સર્વ પાપોનો નાશ કરનાર છે. ઓમની અહીંયા આગળ બીજી પણ વાત કરેલી છે કે જે ઓમ છે એ અવતિ રક્ષતિ ઇતિ ઓમ. જે ઉચ્ચારણ માત્રથી આપણું રક્ષણ કરે છે. અને રક્ષણ એક સાધક તરીકે આપણું થવું ખૂબ જ જરૂરી છે.
કારણ કે આ આધ્યાત્મિક પથ છે. જો આપણે એવરેસ્ટ સર કરવું હોય તો પણ કેટલા વિઘ્ન આવે છે. અચાનક વાતાવરણ બદલાઈ જાય, અચાનક હિમવર્ષા થાય, અચાનક શ્વાસ તમારો ફૂલવા લાગે, અચાનક પગ કે હવે નહીં જવાય, અચાનક ઉપરથી નીચે પડી જવાય, પ્રાણ પણ ચાલ્યા જઈ શકે. કેટલા લોકોના મૃતદેહ હજુ પણ વચ્ચેના રસ્તામાં પડેલા છે કે જેને પાછા નથી લાવી શકાય. તો એક સામાન્ય સ્થૂળ શિખરને સર કરવું હોય તો પણ કેટલા વિઘ્ન છે. આ તો સૂક્ષ્મ વસ્તુને પ્રાપ્ત કરવાની વાત છે. અને એમાં જે ઈશ્વરનો અનુગ્રહ છે, દૈવમ જેને કહેવાય છે, જે અજ્ઞાત પરિબળો છે, એ કેટલા વિઘ્ન કરી શકે. પણ જ્યારે આપણને એ કર્તામાં વિશ્વાસ છે, ભગવાને આગળ કહ્યું અહમ આત્મા ગુડાકેશ, જ્યારે આપણે ગુડાકેશ થવા માટે કટિબદ્ધ છીએ ત્યારે આપણા જીવનનું ધ્યેય જ્યારે સ્પષ્ટ થઈ ગયું છે અને એમાં આપણે મક્કમ છીએ ત્યારે એ કોઈ વિઘ્ન મને લાગતા નથી. આંતરિક રીતે આ જપ એ આપણને ખૂબ મજબૂતી પ્રદાન કરનાર છે. આપણી આંતરિક અવસ્થા એ હંમેશા ઉન્નત થતી રહે છે. ક્યાં સુધી? જ્યાં સુધી હું મારા તત્વને ના પામી લઉં ત્યાં સુધી. એટલે અહીં આગળ બહુ જ મહત્વની વાત કરી કે આ જે ઓમકાર છે, જે પરમાત્માનું એકાક્ષરી નામ છે, એનો પણ જપ કરી શકાય છે. એ વૈરાગ્ય પ્રદાન કરનાર છે, માત્ર ઓમકારનો જપ. એટલા માટે એ સંન્યાસીઓને કરવાની વાત છે. ગૃહસ્થીને માટે એની સાથે કોઈક ઈશ્વરના નામ લગાવીને જપ કરવાના હોય છે. અને જપ એ ગુરુએ જો આપેલો મંત્ર હોય તો એ મંત્ર ગુરુ દ્વારા સિદ્ધ થયેલો છે અને એની શક્તિ અનેક ગણી હોય છે. એટલે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સ્થાવરાણામ હિમાલય, જે સર્વ પર્વત છે, સ્થાવર અને જંગમ બે શબ્દ છે. સ્થાવર એટલે જે હલનચલન કરી શકતા નથી અને જંગમ એટલે જે હલનચલન કરી શકે છે. સ્થાવરાણામ હિમાલય અહમસ્મી, જે અડગ છે, સ્થિત છે એક જગ્યાએ, એમાં હિમાલય હું છું. પછી આગળ વાત કરે છે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ દેવર્ષીણામ ચ નારદઃ ગંધર્વાણામ ચિત્રરથઃ સિદ્ધાનામ કપિલો મુનિ. સર્વ વૃક્ષોમાં હું અશ્વત્થ છું, પીપળો. એ અશ્વત્થ વૃક્ષ જે છે, પીપળો, એ 85% ઓક્સિજન આપે છે અને રાત્રે પણ એની નીચે
બધા વૃક્ષો જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય છે ત્યારે પીપળો રાત્રે પણ ઓક્સિજન જ છોડે છે. આ સાયન્ટિફિક વાત છે. પણ એટલા માટે કઈ ભગવાને અહીંયા નથી કહ્યું કે અશ્વત્થ. અહીંયા આગળ એ પીપળો જે છે એનું જે પૌરાણિક મહત્વ છે તેના માટે અહીંયા કહેવામાં આવે છે. આપણે આ શ્લોક ગયા વખતે પણ જોયો હતો. એમાં કહે છે કે મૂલતઃ બ્રહ્મ રૂપાય, મધ્યતઃ વિષ્ણુ રૂપિણે, અગ્રતઃ શિવ રૂપાય તસ્મૈ વૃક્ષ રાજાય તે નમઃ. હે વૃક્ષરાજ, તમને મારા નમસ્કાર છે. મૂલતઃ બ્રહ્મ રૂપાય, એના મૂળમાં બ્રહ્માજી છે. મધ્યતઃ વિષ્ણુ રૂપિણે, મધ્ય ભાગમાં વિષ્ણુનો વાસ છે. અને અગ્રતઃ શિવ રૂપાય, એના અગ્રભાગમાં શિવજીનો વાસ છે. એટલે પીપળાનું મહત્વ ખૂબ જ છે. અને આપણે પિતૃઓને પણ તર્પણ કરવા માટે આપણે પીપળે પાણી ચડાવતા હોઈએ છીએ. જેને સંતતિની પ્રાપ્તિ કરવી હોય એ પણ પીપળે પાણી ચડાવતા હોય છે. અને પીપળાની અંદર જો લીમડો ઉગેલો હોય તો લીમડાને અને પીપળાને પતિ પત્ની તરીકે જોવામાં આવે છે. અને એ બંનેના વિધિવત લગ્ન કરાવવામાં આવે છે. અને એ સ્થાનને બહુ પવિત્ર સ્થાન માનવામાં આવે છે. એટલે એ ભગવાન કહે છે કે બધા વૃક્ષની અંદર પીપળો હું છું. પછી અહીંયા આગળ કહે છે દેવર્ષીણામ ચ નારદ, જે દેવર્ષિ છે, દેવોમાં ઋષિ, ઋષંતિ જાનંતી ઇતિ ઋષયઃ, જે જાણે છે. શું જાણે છે? તત્વને જાણે છે, બ્રહ્મ વિદ્યાને જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે. એ ઋષિ છે. ઋષિની બીજી વ્યુત્પત્તિ છે ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ. જે ઋષિ છે એ મંત્રના દ્રષ્ટા છે. એટલે આ સર્વ વેદના મંત્રોનું એમના મનમાં સ્ફુરણ થયું હતું. અને એની અંદર અનેક ઋષિઓ સંકળાયેલા છે. એમાં નારદ ઋષિ હું છું. અને નારદ ઋષિની વાત આપણે ભાગવતમાં આવે છે. નારદ ઋષિ કેવી રીતે બન્યા? સેવાથી. એમના માતાની સાથે એ નાના હતા ત્યારે એક જગ્યાએ રહેતા હતા અને ત્યાં બધા સાધુ સંતો આવતા, તો એમની એ સેવા કરતા. અને જમવા માટે શું, તો એમનું જે ઉચ્છિષ્ટ બચેલું હોય એ એની માં એમને ખવડાવતા. અને એ રીતે એમની અંદર આ બ્રહ્મ વિદ્યાના સંસ્કાર પડ્યા. અને પછી એમની માતાનો દેહ ત્યાગ થયો, દેહાંત થયું. અને પછી એ આ રીતે ઋષિઓની શોધમાં નીકળ્યા. અને પછી બધા એમને મળે છે અને એમને વિદ્યા આપે છે. એ રીતે નારદ મુનિનું ચરિત્ર આવે છે. અને એ પોતાના તપોબળથી, આ જપ દ્વારા એ દેવર્ષિ થયા, ત્રિલોક સંચારી. જ્યાં હોય ત્યાં પોતે જઈ શકે. એટલે એ નારદ ઋષિ હું છું. આપણે કહીએ છીએ કે આ નારદ વેડા બંધ કરતો. નારદ ભગવાન એ કઈ કોઈનું ઘર ભંગાવતા નથી, પણ એ તો ઈશ્વરના પરમ ભક્ત છે. નારદ ભક્તિ સૂત્રોની રચના કરેલી છે.
સા પરમ પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા ચ. મહાન જ્ઞાની એ આપણને જ્યારે વિચાર કરવાના હોય, જ્યારે આપણે આપણા માર્ગમાંથી, આપણા ધ્યેયમાંથી ભટકી રહ્યા છે, ચ્યુત થઈ રહ્યા છે એવું લાગે, ત્યારે ભગવાન જ એ સ્વરૂપે આવે છે અને આપણને વિચાર કરતા કરે છે કે આના અર્થે મનુષ્ય જન્મ નથી મળ્યો. મનુષ્ય જન્મ પરમાત્માની પ્રાપ્તિ માટે મળેલો છે અને એ ભાન કરાવે જે એના ચરણ સ્પર્શ કરી અને અનુગ્રહ, એના આશીર્વાદ લઈ અને ફરીથી આ યાત્રાનો પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચે એના માટે એમના આશીર્વાદ લેવાના હોય. યાત્રાનો ફરીથી પ્રારંભ કરવાનો. તો નારદજી જે છે એ તો ભક્ત છે અને આપણામાં એ ભક્તિનું સિંચન કરે છે. એટલે એ નારદ મુનિ હું છું. પછી ગંધર્વાણામ ચિત્રરથ, અનેક પ્રકારની જે દિવ્ય યોની છે, યક્ષ, કિન્નર, ગંધર્વ, દેવયોની, એમાં ચિત્રરથ નામના ગંધર્વ એ હું છું. ગંધર્વો આપણે સંગીતમાં પણ ગંધર્વની ઉપાધિ આપવામાં આવે છે, કારણ કે ગંધર્વ યોની જે દિવ્ય યોની છે એ કળા પ્રેમી છે, સંગીત પ્રેમી છે. આપણે કોઈ ક્લાસિકલ સાંભળવા જઈએ તો આપણને કદાચ ના ગમે, આપણું માથું દુખે, આપણને થાય કે આ એકનું એક શું કર્યા કરે છે, એનાથી આગળ વધતા જ નથી. પણ જે જાણકાર છે, જેને એમાં ઊંડી સમજ છે, એ જ એને સ્પર્શી શકે છે, એનો મર્મ એ જ જાણી શકે છે. એટલે સંગીત એ પણ કઈ બહુ નાની સૂની વાત નથી. જીવનભર એની આરાધના શક્ય છે. અત્યારે પણ આપણા બધા મોટી ઉંમરના કેટલા સંગીતકારો છે કે જે 80 ઉપર 90 સુધી પહોંચ્યા હોય છતાં પણ રોજ એનો રિયાઝ કરતા હોય. એ આરાધનાનો ક્ષેત્ર છે. એટલે અહીંયા આગળ કે છે કે ગંધર્વાણામ ચિત્રરથ. પછી સિદ્ધાનામ કપિલ મુનિ, સિદ્ધ પુરુષોમાં કપિલ મુનિ હું છું. કપિલ મુનિ અને દેવહૂતિનો પણ સંવાદ ભાગવતમાં જોવા મળે છે. પોતાની માતાને જ એમણે સાંખ્ય યોગનો ઉપદેશ કરેલો છે. સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ મુનિ છે. એટલે સિદ્ધાનામ કપિલ મુનિ. નાના બાળક છે એની માતા દેવહૂતિને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરે છે. સાંખ્ય શાસ્ત્રની અંદર પુરુષ અને પ્રકૃતિ એ બેનો સ્વીકાર કરવામાં આવે છે આ સૃષ્ટિના કર્તાપણા માટે. અને એમાં પ્રકૃતિ જડ છે, પુરુષ ચેતન છે. એ દ્વૈતવાદનો સિદ્ધાંત છે અને એ જે પ્રકૃતિ છે એ પુરુષની હાજરીમાં આ સત્વ રજસ તમસ
ત્રણ ગુણો જે સામ્ય અવસ્થામાં હતા એમાં ખળભળાટ થાય છે અને એના કારણે આ સૃષ્ટિનું સર્જન થાય છે. તેના મત અનુસાર પુરુષ અનેક છે, એ ભોગતા છે પણ કરતા નથી. એટલે એ વેદાંતના મતથી એ મત ત્યાં આગળ જુદો પડે છે. બાકી આપણે પણ પ્રકૃતિ એટલે કે માયાનો સ્વીકાર કરીએ છીએ. આપણે પણ કહીએ છીએ કે માયા જડ છે, ત્રિગુણાત્મિકા છે, પણ એ પણ પુરુષની સહાયથી જ આ સૃષ્ટિનું સર્જન કરે છે. એ સ્વતંત્ર સર્જન કરવાને શક્તિમાન નથી. પણ આપણે પુરુષ અનેક છે એવું નથી કહેતા. આત્મા અનેક નથી, એ એક જ છે. એ ભોગતા પણ નથી, કરતા પણ નથી. અને પુરુષ અને પ્રકૃતિ એ બે વસ્તુ નથી. એ પુરુષની જ મિથ્યા અભિવ્યક્તિ છે. એટલે વેદાંત અને સાંખ્યમત થોડો જુદો પડે છે. પણ એ કપિલનો જે સાંખ્યવાદ છે, એ કપિલ મુનિ ભગવાન કહે છે હું જ છું. અને આ સાંખ્યવાદ આપણે એવું રખીને માનીએ કે કપિલ મુનિનો છે. આપણા મનની અંદર પણ આવી શંકા થતી જ હોય છે. એટલે જે દર્શન છે, પછી એ નૈયાયિકનું હોય કે સાંખ્યનું હોય કે ચાર્વાકનું હોય, ગમે તે દર્શન હોય, આપણા મનની અંદર સ્પષ્ટતા પ્રાપ્ત કરવા માટે આ શંકાઓ ઊભી કરવામાં આવે છે. એટલે એ દર્શન નથી એવું નથી, દર્શન છે જ. પણ એ દર્શન ત્યાં જ છે. એ લોકો એવું વિચારે છે એવું નથી, આપણે પણ એવું જ વિચારીએ છીએ. કારણ કે હું જો જ્ઞાનને પ્રાપ્ત કરું કે તમે જો જ્ઞાનને કોઈક પ્રાપ્ત કરો તો બધાને જ્ઞાન નથી થઈ જતું. એટલે આપણે એવું કહી શકીએ કે આત્મા અનેક છે. આપણે કહીએ છીએ, કેટલાક લોકો એવું માને પણ છે કે આત્મા જો એક જ હોય તો એક સાથે બધાની મુક્તિ થઈ જવી જોઈએ. આ બીજા કોઈના નહીં, આપણા મનના જ સંશયો છે. એટલે અહીં આગળ એનું સમાધાન અર્થે એને શંકાને ઊભી કરવામાં આવે છે. નહીં કે પોતાનો જ આ મત છે એ જ સાચો છે એવું પ્રસ્થાપિત કરવા માટે શંકાને ઊભી નથી કરવામાં આવતી. એટલે એ પણ આપણે જાણવું જોઈએ. પછી કે છે ઉચ્ચૈ શ્રવસમ અશ્વાનામ વિદ્ધિમામ અમૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણામ નરાણામ ચ નરાધિપમ. ઉચ્ચૈ શ્રવસમ અશ્વાનામ, અશ્વાનામ ઘોડાઓમાં હું ઉચ્ચૈશ્રવા ઘોડો છું. પછી વિદ્ધિમામ અમૃતોદ્ભવમ, મને તું જાણ. એ ઉચ્ચૈશ્રવા ઘોડો ઇન્દ્રનો ઘોડો છે, વિશિષ્ટ પ્રકારનો ઘોડો છે. અને એ ક્યાંથી ઉત્પન્ન થયેલો છે? અમૃતોદ્ભવમ. જે ક્ષીર સાગરનું મંથન થયું એમાં અનેક વસ્તુઓ નીકળી છે. એમાં આ ઘોડો પણ મંથન દરમિયાન પ્રાપ્ત થયેલો છે. દેવતાઓ અને અસુરોએ અમૃત માટે આ ક્ષીર સાગરનું મંથન કર્યું. એટલે અહીંયા આગળ મંદરાચલ પર્વત અને વલોણા માટે વાસુકી નાગ, એની દોરી. એટલે એ મંદરાચલ પર્વત અને વાસુકી નાગ બંનેની મદદથી આ ક્ષીરસાગરનું
મંથન કરવામાં આવ્યું. એમાંથી જ આ ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો પ્રગટ થયો. એટલા માટે અહીંયા આગળ કહે છે કે ઉચ્ચૈશ્રવસમ અશ્વાનામ વિદ્ધિમામ અમૃતોદ્ભવમ. અમૃત માટે કરવામાં આવેલું, એટલે અમૃતમાંથી ઉત્પન્ન થયેલો, અમૃતોદ્ભવમ એટલે એ મંથન દરમિયાન હું ઉત્પન્ન થયેલો છું. પછી ઐરાવતમ ગજેન્દ્રાણામ. ઈરા એટલે જળ અને ઈરાવાન વતુ પ્રત્યય લાગ્યો છે. ઈર એટલે જળ, ઈરાવાન એટલે સમુદ્ર. અને ઈરાવાનથી જેનો જન્મ થયો છે તે ઐરાવત. ઈરાવત્યાઃ અપત્યાઃ ઐરાવત. ઈર એટલે જળ, ઈરાવાન એટલે સમુદ્ર, એમાંથી જન્મેલો એટલે ઐરાવત. આ હું છું. અને એ પણ ઇન્દ્રનો હાથી છે. કહેવામાં આવે છે કે એની અનેક સૂંઢ છે, એટલે દિવ્ય હાથી છે. ગજેન્દ્રાણામ. પછી નરાણામ ચ નરાધિપમ. નર મનુષ્ય, એમાં નર અધિપ રાજા હું છું. રાજા વિશિષ્ટ પ્રકારનો મનુષ્ય છે. એનામાં અનેક રૂપે બુદ્ધિ, શક્તિ, શારીરિક બળ બધું રહેલું છે. એનું જે બળ છે ભગવાન કહે છે એ હું છું. આગળ પણ કહેવાના છે બલમ બલવતામ અસ્મી. બળવાનોનું બળ છું હું, એવું એ કહેવાના છે. અહીંયા આગળ પણ જુદા શબ્દોની અંદર એ જ વાત કરે છે કે નરાણામ ચ નરાધિપ. નરાધિપમ રાજા. અને આગળ 28મા શ્લોકની અંદર વાત કરે છે આયુધાનામ અહમ વજ્રમ ધેનુનામસ્મિ કામદુક પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ સર્પાણામસ્મિ વાસુકી. આયુધોમાં, શસ્ત્રમાં હું વજ્ર છું. ધેનુનામસ્મિ કામધુક. કામધેનુ, ગાયોમાં હું કામધેનુ છું. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ. કંદર્પ એટલે કામદેવ. એ જે પ્રજા છે, પ્રજન, એ કંદર્પનું વિશેષણ છે. પ્રજન એટલે એ પ્રજાનું કારણ. જે પ્રજા ઉત્પન્ન થઈ છે એનું કારણ શું છે? કામદેવ, એ હું છું. સર્પાણામ અસ્મિ વાસુકી. સર્પોમાં હું વાસુકી છું. અને આને આપણે વિસ્તારથી આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.